એક બાજુ સમગ્ર દુનિયામાં HMPV વાયરસે હાહાકાર મચાવ્યો છે, જેના કારણે વિશ્વભરના લોકો તેનાથી પ્રભાવિત થઈ રહ્યા છે, ત્યારે બીજી બાજુ હવે એક વાયરસના કારણે હિંસક પ્રાણીઓના મોત નોંધાઈ રહ્યા છે। નાગપુરના પ્રાણી સંગ્રહાલયમાં એવિયન ફ્લૂ H5N1ના કારણે 3 વાઘ અને 1 દીપડાનું મોત થયું છે। આ ઘટનાને ધ્યાનમાં રાખીને સુરત નેચર પાર્ક તંત્ર પણ સતર્ક બન્યું છે। હિંસક પ્રાણીઓ જે આ પાંજરામાં રહે છે તે સ્થળે ડિસઇન્ફેક્શનની કામગીરી હવે દર 15 દિવસની જગ્યાએ 7 દિવસમાં કરવામાં આવશે। સુરતના સરથાણા પ્રાણી સંગ્રહાલયમાં પણ વાઘ, સિંહ અને દીપડાના પાંજરાઓ સતત સેનેટાઇઝ કરવામાં આવી રહ્યા છે। હું હિના પટેલ સરથાણા નેચર પાર્ક ખાતે ઝૂ ગાઈડ તરીકે ફરજ બજાવું છું। હાલમાં નાગપુર ઝૂમાં જે H5N1 ફ્લૂ થયો છે એના હિસાબે નાગપુર ઝૂમાં કુલ 3 વાઘ અને 1 દીપડાનું મોત થયું છે, જેને ધ્યાનમાં રાખીને સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી દ્વારા મળેલ ગાઈડલાઇન અનુસાર અમે નેચર પાર્કમાં દર 15 દિવસે જે ડિસઇન્ફેક્શન કરતા હતા તેની સમયમર્યાદા ઘટાડીને દર અઠવાડિયે અમે ડિસઇન્ફેક્શન કરીએ છીએ। આ ઉપરાંત તમામ હિંસક પ્રાણીઓ તેમજ તમામ પ્રાણીઓના ખોરાક પર ખાસ ધ્યાન રાખવામાં આવે છે અને તેમની હિલચાલમાં કે તેમના ખોરાકમાં જરા પણ ફેરફાર દેખાય તો તાત્કાલિક તેને ધ્યાને લઈને આગળની કાર્યવાહી કે મતલબ સારવાર ચાલુ કરવામાં આવે। એમને જે રેગ્યુલર ખોરાક આપવામાં હોય, ધારો કે જાનવરની કોઈ બી તબિયત સારી ના હોય તો એ તરત એના ખોરાકમાં તરત ફેરફાર કરી દેવામાં આવે છે, ફેરફાર કરી દે છે, એ ઓફ ફીડ થઈ જાય છે।